હેલો, કેમ છો વિદ્યાર્થી મિત્રો? મજામાં? તમને બધાને ખૂબ ખૂબ કોંગ્રેચ્યુલેશન, ખૂબ ખૂબ અભિનંદન કે એને સોરઠ ઇન્ટરનેશનલ સ્કૂલમાં 11th સાયન્સમાં એડમિશન લીધું. મિત્રો, તમે ખૂબ જ બાહોશ છો અને એ ગ્રુપ રાખ્યું છે. મેથેમેટિક્સ ભણવાવાળા જે લોકો હોય છે ને ખૂબ જ હોશિયાર હોય છે, બાહોશ હોય છે અને કોઈનાથી બીતા નથી હોતા. એટલે એ જ લોકો મેથેમેટિક્સ રાખે, કારણ કે અઘરું હોય છે ને, બધાને એમ છે કે અઘરું હોય છે, અઘરું. પણ એવું કાંઈ મિત્રો છે નહીં, એકદમ ઇઝી આખું મેથેમેટિક્સ છે. તમે જે અત્યાર સુધી ભણ્યા છો એના કરતાં પણ ખૂબ જ સરસ અને સરળ છે, તમને મજા આવશે. હવે અત્યારે હાલ આજે આખા વર્લ્ડની અંદર જે કોવિડ-19 છે એની જે મહામારી ચાલી રહી છે એને લઈ અને આપણે રૂબરૂ ક્લાસરૂમમાં મળી શક્યા નથી. તમે સદનસીબ છો કે મને જોઈ શકશો, પણ હું તમને જોઈ શકતો નથી. કાંઈ વાંધો નહીં મિત્રો, બધું પાછું નોર્મલ થઈ જશે. રૂટિન લાઈફમાં આપણે આવી જશું અને આપણે અહીંયા પાછા ક્લાસરૂમમાં મળશું. ઓકે? અને વિદ્યાર્થી મિત્રો, આ જે સમય છે એ સમયની અંદર આપણે એજ્યુકેશન છે એ કન્ટિન્યુ કરવું એ ખૂબ ઇમ્પોર્ટન્સ છે, કારણ કે વિધાઉટ એજ્યુકેશન છે બધું ઝીરો છે, એ તમે લોકો સમજો છો. એટલે આ સમયમાં પણ આપણે એજ્યુકેશન છે એ કન્ટિન્યુ રાખ્યું છે. 12th સાયન્સની અંદર પણ ઘણા સમયથી આપણે વિડીયો લેક્ચર્સથી એજ્યુકેશન ચાલુ જ છે. રેડી? અને હવે તમે પણ આ સિસ્ટમમાં જોઈન્ટ થઈ ગયા છો અને એનો આ સોરઠ ઇન્ટરનેશનલ સ્કૂલનો પાર્ટ બની ગયા છો. એના માટે આપનો ખૂબ ખૂબ કોંગ્રેચ્યુલેશન. ઓકે? મેથેમેટિક્સ 11thમાં એક મેથેમેટિક્સની બુક આપણે સ્ટડી કરવાની હોય છે. એની સાથે કેમેસ્ટ્રી, ફિઝિક્સ, બી ગ્રુપ હોય તો બાયોલોજી અને ઇંગ્લિશ ને કોમ્પ્યુટર ઓર સંસ્કૃત એ ગ્રુપ છે. તો અને ઇંગ્લિશ મીડિયમ બધા કોમ્પ્યુટરનો સિલેક્શન કરતા હોય છે. ઓકે? 5 સબ્જેક્ટ છે અને આનું 100 માર્ક્સનું પેપર હોય છે. રેડી? બોર્ડમાં પણ એ જ રીતે હોય છે. અને આપણે મિત્રો એવું નહીં રાખીએ કે 11th છે લોકલ છે, ઘણી જગ્યાએ એવું હોય છે લોકલ છે ને આ છે એ 12th છે ઇમ્પોર્ટન્સ છે. નહીં, 11th પણ એટલું જ ઇમ્પોર્ટન્સ છે વિદ્યાર્થી મિત્રો. 11thના બધા જ ચેપ્ટર આપણે સ્ટડી કરશું, બધા ટોપિક કવર થઈ જશે. રેડી? અને પછી 12th ચાલુ થશે. એટલે 11th છે ને એ ખૂબ ઇમ્પોર્ટન્સ છે 12th માટે. અને મેથેમેટિક્સમાં ઇંગ્લિશ મીડિયમમાં ટર્મિનોલોજી ખૂબ ઇમ્પોર્ટન્સ હોય છે. એટલે આપણે ટર્મિનોલોજી ક્લિયર થઈ જાય ઇનફ છે. અને મિત્રો અત્યારે તમારી પાસે ખૂબ ટાઈમ છે, સરસ સમય મળ્યો છે તમને. આ તમે ઘરે છો, ફ્રી હશો, બરાબર છે? તો આ ટાઈમની અંદર તમારે શું કરવાનું છે હું તમને કહું. તમારે લોકોએ આ સમય દરમિયાન 10th, 8th, 9th, 10thની જે ટેક્સ્ટ બુક છે, બરાબર છે, એના જે ફંડામેન્ટલ્સ છે, એની જે ફોર્મ્યુલાઓ છે, એમાં જે તમે સ્ટડી કર્યું છે એ ક્વાડ્રેટિક ઇક્વેશન્સ છે, ટ્રિગોનોમેટ્રી છે, ઓકે, પોલિનોમિયલ્સ, પછી સ્ટેટિસ્ટિક, સેટ થિયરી, પ્રોબેબિલિટી, આ બધા ચેપ્ટર્સ છે. રેડી? એ વેરી વેરી ઇમ્પોર્ટન્સ છે ફોર 11th 12th સાયન્સ. આ ફંડામેન્ટલ મેથેમેટિક્સ છે. ઓકે? એ તમને સારું એવું ફાવતું હશે ને તો અહીંયા કોઈ જ પ્રોબ્લેમ નહીં થાય ક્યારેય. જનરલી શું હોય છે 11th 12th સાયન્સમાં કે ક્વેશ્ચન છે એ 11th 12th સાયન્સનો હોય છે. પછી એની અંદર જે તમે ડિસ્ક્રિપ્શન આવે છે, જે મેથેમેટિક્સ સ્ટેપ આવે છે, એ બધા શું હોય છે જનરલી 8th, 9th, 10thના લોઅર સ્ટાન્ડર્ડના હોય છે. અને એમાં કોઈ એક સ્ટેપની અંદર 12th કે 11thના ફોર્મ્યુલા છે એનો યુઝ થતો હોય છે. જનરલી એક સમ હોય છે, એના અંદર જેટલા સ્ટેપ હોય છે બધા સ્ટેપની અંદર કંઈક ને કંઈક તમને 8th, 9th, 10thનું ઓર 1 to 10thનું તમને બેઝિક જે મેથેમેટિક્સ છે એનો યુઝ કરવો જ પડશે તમારે. જ્યાં સુધી એ તમને નહીં ફાવે ત્યાં સુધી અહીંયા પ્રોબ્લેમ રહેશે. રેડી? એનો બેસ્ટ વે એ છે કે આ જે તમારી પાસે ટાઈમ છે અત્યારે, જે ફ્રી ટાઈમ, એ ફ્રી ટાઈમની અંદર લેક્ચર કમ્પ્લીટ થઈ જાય, હોમવર્ક થઈ જાય, ફેરબુક થઈ જાય, ત્યારબાદના ટાઈમની અંદર તમારે શું કરવાનું છે, હમણાં 1 મંથની અંદર આ કમ્પ્લીટ જે ફોર્મ્યુલાઓ છે, હું તમને જે ચેપ્ટર્સ કહું છું એ એક છે તમારું એક્સપાન્શન,
એક્સપાન્શનની જે ફોર્મ્યુલાઓ છે એ રેડી. પછી ફેક્ટરાઇઝેશન છે ફોર્મ્યુલા, એક્સપાન્શન અને ફેક્ટરાઇઝેશનની ફોર્મ્યુલા કોમન છે, વાઇસ વર્સા કરવાનું હોય છે રેડી. પછી આવે છે ક્વાડ્રેટિક ઇક્વેશન. ક્વાડ્રેટિક ઇક્વેશન સોલ્વ કરવાના કઈ રીતે છે અને અલગ અલગ મેથડ્સ હતી એ મેથડ્સનો યુઝ કરી અને ક્વાડ્રેટિક ઇક્વેશન સોલ્વ કરવાના હોય છે રેડી. એ પણ ચેપ્ટર્સ છે, બહુ ઇમ્પોર્ટન્સ છે. પછી છે સ્ટેટિસ્ટિક. ઓકે, નાવ ધેન પછી આવશે પ્રોબેબિલિટી, એ પણ ઇમ્પોર્ટન્સ છે. 12થની અંદર પ્રોબેબિલિટી, 11થમાં પ્રોબેબિલિટી ભણવાનું આવશે, 12થની અંદર પણ સ્ટડી કરવાનું આવશે એટલે સેટ થિયરી 8th 9thમાં આવી ગયું છે, એ પણ અહીંયા આપણે સ્ટાર્ટ કરીએ છીએ. ઓકે, એટલે આ બધા જે ચેપ્ટર્સ છે મેં જે તમને કીધા, ટ્રિગોનોમેટ્રી, ખાસ કરીને 10thનું ટ્રિગોનોમેટ્રી, આ બધા ચેપ્ટર્સ છે એ બધા તમે ફ્રી ટાઈમની અંદર રિવાઇઝ કરી નાખશો એક વખત તો તમે એક બૂસ્ટ સાથે તમે અહીંયા કામ કરી શકશો, બૂસ્ટઅપ થઈ જશો. ઓકે, અને એક તમારામાં એક નવી એનર્જી આવી જશે કે તમને બધું આવડે છે, પ્રોબ્લેમ નહીં થાય. હવે અહીંયા શું થાય, અમે સોલ્વ કરાવતા હોય 12thનો કે 11thનો ક્વેશ્ચન અને વચ્ચે જે 8th 9th 10thના ફંડામેન્ટલ આવે છે, કોઈ જગ્યાએ ક્વાડ્રેટિક ઇક્વેશન સોલ્વ કરવાનું આવે, કોઈ જગ્યાએ એક્સપાન્શનની ફોર્મ્યુલા યુઝ કરવાની થતી હોય, કોઈ જગ્યાએ ફેક્ટરાઇઝેશન કરવાના થતા હોય, તો એ છે ને એમાં પ્રોબ્લેમ થાય છે સ્ટુડન્ટને. એનું મેઇન પછી એમ કહે છે કે આ નથી સમજાતું ને આમ થાય છે, બરાબર છે. આ જે બધું છે ને એનું રીઝન એક જ છે કે ફંડામેન્ટલ બેઝિક તમારો જે કન્સેપ્ટ છે એ ક્લિયર ના હોય. બાકી તમે અહીંયા તો રેગ્યુલરલી 100% અહીંયા તમે માઇન્ડ સાથે કામ કરશો એટલે તમને 11th 12th તો સમજાશે. પણ જો વચ્ચે આવા તમને જો સ્પીડ બ્રેકર આવશે તો એ સ્પીડ બ્રેકરને કારણે તમે ત્યાં સ્ટોપ થશો અને બીજા કરતાં લેટ થઈ જશો. ગાડી સારી હોય, સસ્પેન્શન સારા હોય, એટલી મોટી ઓડી ગાડી હોય તો ઝીણા ઝીણા ખાડા અને બમ્પ તો એને ખબર ના પડે, બરાબર છે. આપણે ફંટી લઈને નીકળ્યા હોય ને પછી સહેજ નાનો ખાડો આવે, બમ્પ આવે તો એ ધાડ દઈને પડે હેઠી, બરાબર છે. એટલે એવું થાય. પછી એમાં શું થાય, રેસની અંદર ફંટીવાળા પાછળ રહી જાય ને મર્સિડીઝ ઓડીવાળા આગળ નીકળી જશે, એટલે એના જેવું છે, બરાબર છે. એટલે આપણું બેઝિક ક્લિયર હોય, ફંડામેન્ટલ ક્લિયર હોય, સસ્પેન્શન આપણા કમ્પ્લીટ હોય તો કોઈ પ્રોબ્લેમ થશે નહીં. પછી એક બીજી અગત્યની વાત કરી દઉં. માનો કે એક લેક્ચર આજે ચાલે છે, એ લેક્ચર્સની અંદર જે કંઈ પણ થિયરી છે એ બોર્ડ ઉપર ચલાવવામાં આવશે, સમ કરવામાં આવશે, એક્સરસાઇઝ, એક્ઝામ્પલ્સ, આ બધું આપણે બોર્ડ ઉપર વર્ક કરશું, બરાબર છે. એ બોર્ડ ઉપરથી તમારે શું કરવાનું છે, તમારી એક રફ નોટની અંદર બધું રાઇટ કરી લેવાનું છે રેડી. એક ફેરબુક બનાવવાની છે, થિયરી આવશે ફેરબુકમાં, એક્સરસાઇઝ અને એક્ઝામ્પલ આ બધું તમારે ફેરબુકમાં કમ્પ્લીટ કરવાનું રહેશે. ત્યારબાદ એક હોમવર્ક બુક બનાવવાની છે કે જેમાં તમારે હોમવર્ક લખવાનું રહેશે અને એ હોમવર્ક છે રેડી, એ તમારે હોમવર્કના ફોટોકોપી મને વોટ્સઅપ ઉપર સેન્ડ કરવાની રહેશે એવરી લેક્ચર. ઓકે, આજે લેક્ચર ચાલ્યું હોય તો કાલે સાંજ સુધીમાં હોમવર્ક કમ્પ્લીટ કરી અને મોકલી આપવાનું છે. તમને ટાઈમ ટેબલ મળી ગયું છે. અલ્ટરનેટ લેક્ચર આવશે મારો રેડી. મારું નામ છે વિરલ વડગામા, એક છે વડાલિયા સાહેબ જે ટ્રસ્ટી છે, એ પણ મેથેમેટિક્સ તમને ભણાવશે. એટલે ડબલ ટીચર હશે અહીંયા, બરાબર છે. એટલે એવરી ડે મેથેમેટિક્સ, એવરી ડે ફિઝિક્સ, એવરી ડે કેમિસ્ટ્રી ના લેક્ચર્સ આવશે રેડી, એન્ડ 2 ઇંગ્લિશના લેક્ચર આવશે. આ રીતે આપણે 1 by 1 ધીમે ધીમે સ્ટાર્ટ કરીએ છીએ. કોઈ ગભરાવાની જરૂર નથી, કોઈ ચિંતા કરવાની જરૂર નથી, બધું નોર્મલ જ છે, નોર્મલ થઈ જશે. કોઈ પણ જગ્યાએ તમને આમાં ક્વેરી હોય, આપણે સ્ટડી કર્યું હોય, લેક્ચર પૂરો થઈ ગયો, બરાબર, ના સમજાય તો તમે ફોન કરી શકો છો, મેસેજ કરી શકો છો, ફોન દ્વારા પૂછી શકો છો. આપણે મિત્રો જ છીએ એટલે કોઈ દિવસ એવું ક્યારેય મનમાં નહીં લઈ આવતા કે મને સમજાણું નથી તો સરને કઈ રીતે ફોન કરીને પૂછું. અહીંયા કોઈ પણ ટીચર્સને તમે પૂછી શકો છો ફોન કરીને રેડી. એટલે મેથેમેટિક્સમાં કોઈ પણ ક્વેરી હોય, કોઈ પણ લેક્ચર્સની, પછી વડાલિયા સરની હોય કે મેં ભણાવ્યું કોઈ પણ ટીચર્સની ક્વેરી હોય મેથેમેટિક્સમાં તો મને તમે ફોન કરીને પૂછી શકો છો. મારા નંબર છે રેડી ગ્રુપની અંદર, હું તમને આપીશ પણ. એટલે આ રીતે આપણે ધીમે ધીમે સ્ટડી કરીએ, એમાં કોઈ ગભરાવાની જરૂર નથી રેડી. આપણે નોર્મલી ભણશું, એવું કોઈ હાઈફાઈ નથી ભણવાનું, બહુ નોર્મલ છે. અને એકદમ નોર્મલ ચેપ્ટર સેટ આપણે સ્ટાર્ટ કર્યું છે અને વડાલિયા સર છે ટ્રિગોનોમેટ્રી સ્ટાર્ટ કરે છે. ટ્રિગોનોમેટ્રી ઇમ્પોર્ટન્સ છે અને સેટ પણ ઇમ્પોર્ટન્સ છે. સેટ થિયરી છે ને મેથેમેટિક્સમાં ઘણા બધા વેરિયસ અલગ અલગ ડિપાર્ટમેન્ટ છે એની અંદર યુઝ થાય છે. એક તો સેટ થિયરી છે ફંક્શન, પ્રોબેબિલિટી, રિલેશન, આ બધા ચેપ્ટર્સ આવશે. સ્ટેટિસ્ટિક, જીઓમેટ્રી, સિક્વન્સ એન્ડ સિરીઝ, આ બધા ચેપ્ટર્સ છે એ સેટ ઉપર ડિપેન્ડન્ટ છે. એટલે જ અહીંયા સેટ ચેપ્ટર્સ છે તમને પાછું 8, 9 પછી 11th પાછું સ્ટડી કરાવવામાં આવશે.
અને પાછું એ જ છે, તમે જે સ્ટડી કર્યું છે એ જ સેમ ટુ સેમ અહીંયા છે, પણ થોડુંક બ્રીફ ડીપ નોલેજ છે આગળ જતાં. શરૂઆતમાં તો ડેફિનેશન ને બધું કમ્પ્લીટ છે. ઓકે, એટલે સેટ નાઉ સ્ટાર્ટ. સેટ વર્ડ છે ને એની કોઈ પ્રોપર ડેફિનેશન નથી મિત્રો. સેટ ઇઝ અનડિફાઇન્ડ ટર્મ ઇન મેથેમેટિક્સ. ઘણા બધા ઇનડિફાઇનેટ ટર્મ્સ છે મેથેમેટિક્સમાં. જનરલી આપણે જીઓમેટ્રીમાં જોઈએ તો પોઈન્ટ અનડિફાઇન્ડ ટર્મ્સ, એની કોઈ પ્રોપર ડેફિનેશન નથી પોઈન્ટ્સની. પોઈન્ટ્સ એ ઇનડિફાઇનેટ ટર્મ્સ. લાઇન છે આ પણ ઇનડિફાઇનેટ ટર્મ્સ છે, આની કોઈ પ્રોપર ડેફિનેશન નથી. રેડી? પછી આવશે પ્લેન, ઇનડિફાઇનેટ ટર્મ્સ છે. પછી આવશે સ્પેસ ઇનડિફાઇનેટ ટર્મ છે. પ્લેન, સપોઝ આ પ્લેન છે, એને કોઈ ડેફિનેશન નથી, તમે કહી શકો કે આ પ્લેન છે, ધીસ ઇઝ પ્લેન. ઓકે, પોઈન્ટ, લાઇન, પ્લેન, સેમ એઝ સેટ આર અનડિફાઇન્ડ ટર્મ્સ ઇન અ મેથેમેટિક્સ. કોઈ પ્રોપર ડેફિનેશન નથી. રેડી? એટલે ડેફિનેશન હોય તો આપણે એને ડિફાઇન ટર્મ કે અનડિફાઇનેડ, પણ છતાં પણ આ લોકોએ એક એવો પ્રયાસ કર્યો છે કે આને આપણે સમજાવી શકીએ. તો સેટ મીન્સ સેટ ઇઝ વેલ ડિફાઇન્ડ કલેક્શન ઓફ objects or numbers. Ready? Or a person. A set is well defined collection. Well defined collection means આ જે વેલ ડિફાઇન કલેક્શનનો મિનિંગ એ થાય કે કોઈ તમે સેટ છે, સેટની અંદર જે એલિમેન્ટ્સ હોય છે, મેમ્બર્સ, ઓબ્જેક્ટ્સ, એ શું હોય, એક સેમ પ્રોપર્ટીને ફોલો કરતા હોય. વેલ ડિફાઇન એ રીતે ડિફાઇન કરેલા હોય. સપોઝ એક એક્ઝામ્પલ લઉં છું. The set of all vowels in the English alphabet. જો અહીંયા છે ને ક્લિયરલી આમ તમને થઈ જાય છે ક્લિયર કે અહીંયા જે આ જે સેટ છે એના એલિમેન્ટ્સ છે કોણ છે, તો કે ધી સેટ ઓફ ઓલ વોવેલ્સ ઇન ઇંગ્લિશ આલ્ફાબેટ. કોનો અહીંયા યુઝ કરવાનો થશે? વોવેલ્સનો યુઝ કરવાનો થશે. તો વોવેલ્સ કેટલા છે? 5 ઇન ઇંગ્લિશ આલ્ફાબેટ. A, E, I, O, U. Ready? The well defined collection of object. ઓકે, અહીંયા શું છે? લેટર્સ, આલ્ફાબેટ્સનો યુઝ થયો છે. વેલ ડિફાઇન્ડ કલેક્શન ઓફ ઓબ્જેક્ટ, આને શું કહેવાય? ઓબ્જેક્ટ્સ કહેવાય. A, E, I, O, U આર મેમ્બર, એલિમેન્ટ ઓર ઓબ્જેક્ટ્સ ઓફ અ સેટ. ઓકે, સેટ જનરલી આ રીતે કર્લી બ્રેકેટ્સનો યુઝ કરી અને ડિફાઇન કરવાના હોય છે, રિપ્રેઝન્ટ કરવાના હોય છે. ઓકે, એટલે અહીંયા શું છે? વેલ ડિફાઇન કલેક્શન ઓફ ઓબ્જેક્ટ. અને કોઈ પણ તમે સ્ટુડન્ટને કહેશો, કોઈ પણ પર્સનને કહેશો કે આનો સેટ કઈ રીતે બનશે, તો સેટ ઓફ ધી ઓલ વોવેલ્સ આ ક્લિયર આઈડેન્ટિફાઈ થયેલા છે, બધા ડિફાઇન છે કે A, E, I, O, U આર 5 વોવેલ્સ ઇન ધી ઇંગ્લિશ આલ્ફાબેટ. સેકન્ડ એક્ઝામ્પલ. સો the set of the all vowels in the English alphabets are well defined collection of object. So this is a set. Now second example, a collection of most dangerous animals of the world. સમજો, the collection of કોનું collection છે અહીંયા શું હતું? The collection of all vowels in the English alphabet. Okay, the collection is well defined. So this is a set. Here the collection of most dangerous animals of the world. This is not a well defined collection. Why? મોસ્ટ ડેન્જરસ એનિમલ્સ તમારા વર્લ્ડના કહેવાના છે. કયા કયા ડેન્જરસ એનિમલ્સ હશે? હવે મિત્રો અહીંયા શું થાય, મને જો કહેવામાં આવે કે મોસ્ટ ડેન્જરસ એનિમલ્સ કોણ છે, તો ગરોળી છે, તો મારા માટે મોસ્ટ ડેન્જરસ એનિમલ્સ છે. ઘણા ગરોળીથી બીતા હોય, હું ગરોળીથી બીવું છું. રેડી? તો ઘણા લોકો છે એ કીડીથી બીતા હોય, મકોડાથી બીતા હોય, ઘણા લોકો સિંહથી પણ ન બીતા હોય, લાયન્સથી.
રેડી? અને ઘણા લોકોને બીક લાગતી, ઘણાને નથી લાગતી. ઓકે, સાપ છે ઘણા લોકો પકડતા હોય છે, સ્નેક, રેડી? ઘણા લોકો એનાથી ભાગી જાય છે. તો અહીંયા શું થાય છે કે મોસ્ટ ડેન્જરસ એનિમલ્સ ઓફ ધી વર્લ્ડ, અને એનું જો કલેક્શન કરવાનું કહેવામાં આવે, અને માનો કે એક ક્લાસની અંદર 50 સ્ટુડન્ટ્સ છે ને એને તમે આ કલેક્શન પૂછો કે મોસ્ટ ડેન્જરસ એલિમેન્ટ્સ, 5 મોસ્ટ ડેન્જરસ એનિમલ્સ ઓફ ધી વર્લ્ડ ક્યાં છે, તો બધા સ્ટુડન્ટ્સ 5 નેમ લખશે ને તો એના કોમન નેમ નહીં થાય. અહીંયા કેમ થયું? ઓલ ઓલ્સ ઇન ધી ઇંગ્લિશ આલ્ફાબેટ 50 સ્ટુડન્ટને કહેશો તો AEIOU જ લખશે, ફાઇનલ છે, કારણ કે વેલ ડિફાઇન છે. હિયર મોસ્ટ ડેન્જરસ એનિમલ્સ ઓફ ધી વર્લ્ડ આર વેરી પર્સન બાય પર્સન, રેડી? એટલે અહીંયા શું થાય, આ જે મોસ્ટ ડેન્જરસ જે પ્રોપર્ટી છે એ જે છે ને એ પ્રોપર્ટી છે એ બધા જે પર્સન છે એ એવરી પર્સન છે એના માટે અલગ અલગ ડેન્જરસ એનિમલ્સ હોય છે. એટલે અહીંયા શું થાય છે, તમે આનો આ રીતે સેટ ડિફાઇન કરવો ઇમ્પોસિબલ્સ છે. કઈ રીતે? તો ક્યાં તમે નેમ અહીંયા લખશો, કયા એનિમલ્સના નેમ લખશો, રેડી? એટલે પોસિબલ નથી. સો ધીસ ઇઝ નોટ એ વેલ ડિફાઇન્ડ કલેક્શન ઓફ ઓબ્જેક્ટ્સ. શું કરેક્ટ એનું રીઝન શું છે? તો કે મોસ્ટ ડેન્જરસ એનિમલ્સ એ શું હોય, પર્સન બાય પર્સન, એવરી પર્સન્સ એના માટેની જે કન્ડિશન્સ છે એ બધા માટે અલગ અલગ હોય છે. એટલે આ જે છે એ કલેક્શન છે એ વેલ ડિફાઇન નથી. ધીસ ઇઝ એ નોટ એ સેટ. ઓકે, એટલે આ સેટ નથી, આ સેટ એઝ એ સેટ તમે આનો યુઝ કરી શકશો. ઓકે, એટલે ઓલ અબાઉટ સેટ થિયરી. પછી તમને ખબર છે જનરલી સેટ is represented by curly brackets and his name is generally represented by capital letter A, B, C, D, and the object, elements, object, elements or members of the set are represented by small letter A, B, C, X, Y, Z. રેડી? જે આ જે છે એને શું કહેવાય? elements of a set A. B is element of set A. C object of a set A or member of set A. A, B, C, X, Y, Z all are the elements or member or object of a set A. રેડી? એટલે જે સેટ છે એનું નેમ છે કેપિટલ ABCD તમારે એને રિપ્રેઝેન્ટ કરી શકો છો. એના એલિમેન્ટ્સ છે ને સ્મોલ ABCD રિપ્રેઝેન્ટ કરી શકો. જનરલી એમાં કેપિટલ ABCD આવે તો કોઈ પ્રોબ્લેમ નથી. ઓકે, એન્ડ એક વર્ડ આવે છે બિલોંગ્સ ટુ, જે તમને ખબર જ છે કે હિયર A ઇઝ એલિમેન્ટ ઓફ સેટ A. A ઇઝ એલિમેન્ટ ઓફ સેટ A is generally denoted by A belongs to A. A belongs to A. આ belongs to સાઇન છે, એપ્સિલોન વર્ડ. રેડી? એ એનો કઈ રીતે યુઝ વર્ડની રીડ કરવાનો, તો એ બિલોંગ્સ ટુ સેટ એ. એનો મીનિંગ થાય એ છે ને એ સેટ એ છે એનો એલિમેન્ટ છે. પછી સપોઝ કે ડી ડઝ નોટ બિલોંગ્સ ટુ એ. ડી એલિમેન્ટ ડી ઇઝ નોટ એ એલિમેન્ટ ઓફ સેટ એ. એને કઈ રીતે રીડ કરવાનું? એ ડઝ નોટ બિલોંગ્સ ટુ A. It means A does not belongs to set A. એટલે D છે એ સેટ એમાં નથી, A છે એ સેટ A છે એનો એલિમેન્ટ છે, એટલે A belongs to A. D does not belongs to A. It means D is not a element of set A or does not a member of set A. એટલે આ રીતે આનો મિનિંગ હોય છે, એ તમે લોકોને ખબર છે. બિલોંગ્સ ટુ, ડઝ નોટ બિલોંગ્સ ટુ. ઓકે, આ નોટિફિકેશન આવી ગઈ છે. પછી એક આ ટાઈપનો ઉલટો એ આવશે. આનો મિનિંગ શું થાય? આનો મિનિંગ થાય એવરી, ઓલ, એવરી એક્સ બિલોંગ્સ ટુ આર. એનો મિનિંગ કઈ રીતે રીડ કરવાનો? ઘણી જગ્યાએ એવું તમને આવશે ટેક્સ્ટ બુકમાં, કોઈ જગ્યાએ ઉલટો એ છે. એવરી, all x belongs to r, every x belongs to r. એટલે આ રીતે આનો યુઝ કરવાનો થાય. એક ઘણી જગ્યાએ એવી રીતે ઉલટો ઈ આવશે. ઈ એક્સ
belongs to n. આનો મીનિંગ થાય સચ ધેટ ધેર એક્ઝિસ્ટ x belongs to n, એટલે કોઈક x છે કે જ્યાં n માં છે. રેડી? એટલે ધેર એક્ઝિસ્ટ x belongs to n, એટલે આ બેનો ફોર ઓલ આનું મિનિંગ થાય ધેર એક્ઝિસ્ટ. એટલે આ બધું ઓલ અબાઉટ સેટ થિયરી હતું. ઓકે, સેટને કઈ રીતે રિપ્રેઝન્ટ કરવાનું, રેડી? એમાં એલિમેન્ટ્સ છે એને કઈ રીતે રિપ્રેઝન્ટ કરવાના, એના લેટર્સ કેપિટલ ABCD છે એને સેટનો યુઝ કરવા માટે થશે. ઓકે, નાવ representation of a set. Generally, two methods are used for representation of a set. Representation of a set. Representation of set. મિત્રો ટુ મેથડ છે સેટ છે ને રિપ્રેઝન્ટ કરવું હોય તો ફર્સ્ટ મેથડ છે, ફર્સ્ટ મેથડ રોસ્ટર ફોર્મ. રોસ્ટર ફોર્મ or listing method. Roster form, listing method, another હજી એક વર્ડ આનો યુઝ થાય છે રોસ્ટર, listing or tabular method. All are similar words. રોસ્ટર ફોર્મ ને ટેબ્યુલર ફોર્મ છે. લિસ્ટિંગ મેથડ તમારી ટેક્સ્ટ બુકમાં નથી આપ્યું. રેડી? એક રોસ્ટર ને એક ટેબ્યુલર છે. લિસ્ટિંગ મેથડ પણ આનો યુઝ થાય કારણ કે જે એલિમેન્ટ્સ છે એનો એક લિસ્ટ બનાવવાનો હોય છે, લિસ્ટેડ કરેલા હોય છે. રેડી? એટલે આ શું છે? ફર્સ્ટ મેથડ ફોર a representation of a set, roster form, listing method and tabular method. And second method is set builder form. Set builder form or property form. Two methods are used to represent a set. Okay? Okay. Now start roster form, listing method or tabular method. In this method, roster form, listing method or tabular method, the element of set are listed. રેડી? એને એક લિસ્ટ બનાવવાનું એન્ડ સેપરેટ બાય ધી કોમા. અને કોમા છે એને શું કરી નાખવાના? સેપરેટ કરી નાખવાના. એન એને કેની અંદર કવર કરી લેવાના? એક કરલી બ્રેકેટ્સ આવે એની અંદર એને પુટ કરી દેવાના. આ જે મેથડ છે એને આપણે રોસ્ટર ફોર્મ ઓર લિસ્ટિંગ મેથડ કહીએ છીએ, ટેબ્યુલર ફોર્મ. ઓકે, જનરલ એક એક્ઝામ્પલ આપણે એક્ઝામ્પલ લઈએ. સપોઝ ઓલ natural numbers less than 5. All natural numbers less than 5. Okay, આ શું છે? The well defined collection of a number or object. Why? All natural numbers are defined less than 5. એટલે 5 થી લેસ ધેન હોય એવા નેચરલ નંબર કયા કયા છે? 1, 2, 3 and 4. Okay, so here the elements of a set are listed. 1, 2, 3 and 4 are natural numbers less than 5. Okay, પછી શું કરવાનું? એને કોમાથી સેપરેટ કરી નાખવાના. આ રીતે ઓલ એલિમેન્ટ્સ આર સેપરેટ બાય ધી કોમા એન્ડ કવર્ડ બાય ધી કર્લી બ્રેકેટ્સ. આ રીતે કવર કરી નાખવાના. આ શું થઈ ગયું? રોસ્ટર ફોર્મ, લિસ્ટિંગ મેથડ. આ રીતે લિસ્ટ બનાવવાનું હોય છે એલિમેન્ટ્સનું. રેડી? એન્ડ ટેબ્યુલર ફોર્મ, એક ટેબલ જેવું બને છે. ઇઝ કોલ્ડ ધી રોસ્ટર ફોર્મ. સપોઝ આપણે આને નેમ આપીએ છીએ એ, સેટ એ. ધીસ ઇઝ કોલ્ડ ધી રોસ્ટર ફોર્મ ઓફ ધી સેટ. ઓકે,
here 1 2 3 4 are the elements of set A. Okay, capital A is the name of the set, ready, and all the natural numbers less than 5 is the property of the set. આની પ્રોપર્ટી છે નેચરલ નંબર્સ લેસ દેન 5. ઓકે, એટલે 1 2 3 4 5 in roster form or listing method, tabular method, generally the elements, the order of the elements is not important. Ready, suppose આ સેટ છે ને હું એમ લખું છું 4 2 1 3, the meaning does not change. 1 2 3 4 1 2 4 are the element of set A. Here 1 2 3 4 also the set of elements of the set. Okay, the elements, order of the elements are not important. Okay, another in roster form, the element of a set are not repeated. રિપીટ નથી કરવાના કોઈ વર્ડ્સ, રેડી, તો 4 2 ટાઈમ્સ લખો, 3 2, એટલે આ રીતે રિપીટ નહીં કરવાના. 1 2 2 3, રેડી, આ રીતે રિપીટ કરવાના નથી. ઓકે, ધ રિપીટેશન આર નોટ અલાઉડ. ઓકે, ઇન ધી રોસ્ટર ફોર્મ, રેડી. આ જે રિપ્રેઝન્ટેશન ઓફ એ સેટની જે ફર્સ્ટ મેથડ છે રોસ્ટર ફોર્મ લિસ્ટિંગ મેથડ, એમાં રિપીટેશન ઓફ અ એલિમેન્ટ ઇઝ નોટ અલાઉડ. ઓકે, સપોઝ ફોર એક્ઝામ્પલ આપણે એપલ, the word apple લઈએ છીએ, APPLE, alphabet of the set of the all the alphabet of word apple. Apples છે ને એના આલ્ફાબેટ છે કોણ, તો કે APPLE. આ આલ્ફાબેટનો એક સેટ બનાવવાનો છે, all the alphabet of the word apple. જનરેટેડ સેટ આપણે જનરેટ કરીએ A, ફર્સ્ટ આલ્ફાબેટ A, સેકન્ડ આલ્ફાબેટ P, થર્ડ આલ્ફાબેટ P રિપીટ થઈ જાય, રિપીટ નથી કરવાનું. ઓકે, એટલે એક જ વાર લખવાનું, છોડી દેવાનું, L and E. એટલે P 2 ટાઈમ્સ હતા અહીંયા સિંગલ ટાઈમ તમારે સેટ બિલ્ડર ફોર્મ, પ્રોપર્ટી ફોર્મ, રોસ્ટર ફોર્મ છે એમાં યુઝ કરવાના થશે, રેડી. એટલે આ રીતે આપણે રોસ્ટર ફોર્મ છે એની અંદર જનરલી આવું બધું હોય છે, તમે લોકોને ખબર જ છે આ બધી, રેડી. રોસ્ટર ફોર્મ એલિમેન્ટ્સ આર લિસ્ટેડ સેપરેટ બાય કોમા, એન્ડ એને કેનાથી આપણે પેક કરી દઈશું, કરલી બ્રેકેટ્સ, અને નેમ આપી દો A, એટલે A ઇક્વલ ટુ સેટ 1 2 3 4, રેડી. પછી તો કે રિપીટેશન ઓફ એલિમેન્ટ્સ ઇઝ નોટ અલાઉ, એન્ડ સિક્વન્સ ઓર ઓર્ડર ઓફ એલિમેન્ટ્સ આર નોટ ઇમ્પોર્ટન્સ. ગમે ઓર્ડરમાં તમે લખી શકો છો, એવું નથી કે 1 2 3 4 એ રીતે ઇન્ક્રીઝિંગ ઓર્ડરમાં સેટ કરવા, આડા ડિક્રીઝિંગ ઓર્ડરમાં સેટ કરવા, કે 1 4 3 2, કોઈ પણ. ઓનલી એલિમેન્ટ્સ છે કે નહીં એ જ ખાલી ઇમ્પોર્ટન્સ છે અહીંયા. ઓકે, અનધર મેથડ ફોર એ રિપ્રેઝન્ટેશન ઓફ એ સેટ ઇઝ સેટ બિલ્ડર ફોર્મ ઓર પ્રોપર્ટી ફોર્મ. ઇન ધીસ મેથડ set builder form, first write variable for element. એક વેરિયેબલ ડિફાઇન કરવાનો તમારે એલિમેન્ટ માટે. આપણે આ જ એક્ઝામ્પલનો યુઝ કરશું કે ઓલ નેચરલ નંબર્સ લેસ દેન 5. આ સ્ટેટમેન્ટ્સ છે, તમે એને આપણે રોસ્ટર ફોર્મમાં લખી નાખ્યું છે. હવે આપણે સેટ બિલ્ડર ફોર્મમાં લખીએ છીએ, સેમ ટુ સેમ. ઓકે, ફર્સ્ટ ઓફ ઓલ શું કરવાનું, તમારે એક વેરિયેબલ ડિફાઇન કરવાનો ફોર એ એલિમેન્ટ ઓફ એ સેટ, કે એ વેરિયેબલ છે એ શું રિપ્રેઝન્ટ કરશે, તો એલિમેન્ટ ઓફ સેટ. પછી શું કરવાનું, એક આ રીતે સ્લેશની સાઇન કરવાની, એનો મિનિંગ થાય સચ ધેટ એક્સ સચ ધેટ. પછી શું કરવાનું, અહીંયા શું લખવાનું, ધી પ્રોપર્ટી ઓફ એક્સ, અહીંયા લખવાની પ્રોપર્ટી ઓફ એક્સ. આ એક્સ છે એ કઈ પ્રોપર્ટીને ફોલો કરે છે, રેડી. અને આ એક્સ છે એ સેમ પ્રોપર્ટી, જે પ્રોપર્ટી ડિફાઇન કરેલી છે એ પ્રોપર્ટીને ફોલો કરતી હશે, એ જ એક્સની વેલ્યુ છે એ તમે આ સેટ એમાં આવશે, રેડી. તો અહીંયા પ્રોપર્ટી શું છે, એક્સ સચ ધેટ એક્સ ઇઝ natural number less than 5. X
where x is natural number less than 5 is called the property of x. Property of element x. ready આ સેટની અંદર જે એલિમેન્ટ્સ છે કઈ પ્રોપર્ટીને ફોલો કરે છે તો નેચરલ નંબર્સ છે લેસ ધેન 5. ઇટ મીન્સ 1 2 3 and 4 are the value of x. x equal to 1, x equal to 2, x equal to 3, x equal to 4, okay, x equal to 5. ready 5 છે એ આ કન્ડિશન છે એનું સેટિસ્ફિકેશન નહીં કરે. શું કામ તો કે લેસ ધેન 5 જોઈએ છે, ઇક્વલ ટુ 5 નહીં ચાલે. એટલે એક્સની વેલ્યુ 1 2 3 4. ઓકે, આ છે સેટ બિલ્ડર ફોર્મ ઓર પ્રોપર્ટી ફોર્મ. અહીંયા પ્રોપર્ટી ડિફાઇન કરેલી હોય છે એટલે આને પ્રોપર્ટી ફોર્મ કહેવામાં આવે. જનરલી એક્સ વેર પી ઓફ એક્સ a general form થઈ ગયું of the set builder form. Here x સ્લેશ કરીને શું સચ ધેટ ધ પ્રોપર્ટી ઓફ એક્સ. અને કઈ રીતે રીડ કરવાનું? પ્રોપર્ટી ઓફ એક્સ. તમારે સેટ બિલ્ડર ફોર્મ પ્રોપર્ટી ફોર્મ તમારે લખવું હોય તો શું કરવાનું? તો કે એક્સ કરવાનું, કોમા સેપરેટ, અને અહીં ઘણી વખત સેમિકોલોનની પણ સાઇન આવે છે. રેડી આ રીતે કરી અને પછી અહીંયા એક્સ છે એને ડિફાઇન કરી નાખવાનું. મેં કેમ ડિફાઇન કર્યું? એક્સ ઇઝ અ નેચરલ નંબર લેસ ધેન 5. એવી રીતે અહીંયા તમારે જે કંઈ પણ પ્રોપર્ટી હશે તમારે પ્રોપર્ટી ડિફાઇન કરી નાખવાની. એટલે એ શું થઈ ગયું? સેટ બિલ્ડર ફોર્મ. ઓકે, ઓર પ્રોપર્ટીનો યુઝ થાય છે એટલે આને જનરલી પ્રોપર્ટી ફોર્મ પણ કહીએ છીએ. આ ઓલ અબાઉટ રિપ્રેઝન્ટેશન ઓફ એ સેટ, રોસ્ટર ફોર્મ એન્ડ સેટ બિલ્ડર ફોર્મ્સ. ઓકે, આનું મટીરિયલ્સ છે હું તમને વોટ્સએપમાં સેન્ડ કરીશ, તમારે બધું લખી લો. અને ટેક્સ્ટ બુકમાં પણ છે જ. રેડી? એટલે આ રીતે રિપ્રેઝન્ટેશન ઓફ એ સેટ છે. બધું ઇઝી છે, એટલું બધું કાંઈ હાર્ડ એન્ડ ફાસ્ટ નથી આમાં કે તમને ના આવડે એટલું બધું કોઈ અઘરું નથી. રેડી? જનરલી એકદમ તમે જે સ્ટડી કરી લીધું છે એ જ વસ્તુ અહીંયા આપણે સ્ટડી કરી છે, રિવિઝન છે. ઓકે, નાવ સ્ટાર્ટ સમ સ્પેશિયલ સેટ્સ already defined by a mathematician, generally used in a mathematics day by day. generally ઘણી બધી વખત આપણે યુઝ કરતા હોઈએ છીએ. રેડી? એટલે આપણે એક સ્પેશિયલી જે મેથેમેટિક્સમાં જે સેટ્સ આવે છે એ હું અહીંયા તમને સ્ટડી કરાવું છું. એન સેટ એન એ કેના માટે યુઝ થાય છે? તો કે ઓલ ધી સેટ ઓફ all natural numbers. The set of all natural numbers. Ready? It is denoted by n. Natural numbers, it means 1 2 3 4 up to infinite. આનો મીનિંગ થાય છે કે 1 2 3 4 4 એલિમેન્ટ જ નથી. તો નેચરલ નંબર્સ આર ઇન્ફાઇનાઇટ્સ. 1 2 3 આપણે ખબર પડી ગઈ. અહીંયા શું કરવાનું? આ ઇન્ફાઇનાઇટ સેટ કઈ રીતે રિપ્રેઝન્ટ કરવાનું? 1 2 3 4 એટલું કહી ગયું. પછી અહીંયા છે ને આટલા એલિમેન્ટ્સ તમે લખશો ને એટલે આ જે એલિમેન્ટ્સ તેની પ્રોપર્ટી છે ને એ આઈડેન્ટિફાઈ થઈ જશે કે 1 2 3 4 ખબર પડી ગઈ. કન્ટિન્યુઅસ ટર્મ આવે છે બધા. રેડી? એલિમેન્ટ્સ આવે છે તો અપ ટુ ડોટ 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 આવી રીતે કરી નાખશો એટલે એનો મિનિંગ થાય 1 2 3 4 5 અપ ટુ ઇન્ફાઇનાઇટ. તમને ખબર જ છે. રેડી? ઓકે, ઇન્ફાઇનાઇટ છે ને એ પણ એક અનડિફાઇન્ડ ટર્મ્સ છે મેથેમેટિક્સમાં. ઘણી વખત તમને ખબર છે 5/0 ઇઝ કોલ્ડ ઇન્ફાઇનાઇટ ઓર અનડિફાઇન્ડ ટર્મ કહેવામાં આવે છે. રેડી? ઇટ ઇઝ નોટ ડિફાઇન્ડ. નોટ ડિફાઇન્ડ ટર્મ છે. કોઈ પણની નીચે તમે ડિનોમિનેટરમાં 0 લખશો એટલે એ પોસિબલ નથી. એની વેલ્યુ શું આવે કોઈને ખબર જ નથી. રેડી? એટલે ઇનડિફાઇનેટ ટર્મ છે. એમ જેમ સેટ છે ઇનડિફાઇન્ડ ટર્મ છે. રેડી? એની કોઈ ડેફિનેશન નથી. એમ આની કોઈ ડેફિનેશન ન હોય 5/0 ની. એટલે એ શું થઈ ગયું? અનડિફાઇનેટ ટર્મ થઈ ગયું છે. રેડી? ઇન્ફાઇનાઇટ અનડિફાઇનેટ ટર્મ્સ છે. ઓકે, નેચરલ નંબર્સ 1 2 3 4 5 up to n. Z, the set of all integer numbers. The set of all integer numbers is called Z, denoted by Z. Integer numbers.
-3, -2, -1, 0, 1, 2, 3 up to infinite is called the integer numbers. Integer numbers means natural numbers 0 અને પછી જે નેચરલ નંબર્સ છે એના નેગેટિવ, એટલે નેગેટિવ ઇન્ટીજર, પોઝિટિવ ઇન્ટીજર એન્ડ 0 is called the integer numbers. All integer numbers, okay, denoted by Z. Now another set Q, the set of all rational number. The set of the all rational number. Rational numbers is denoted by Q, capital Q. Ready? Quotient Q. એને આપણે Q થી રિપ્રેઝન્ટ કરીએ છીએ અને R થી રિપ્રેઝન્ટ નથી કરવાનું. R તો રિયલ નંબર માટે યુઝ થાય છે, એટલે અહીંયા શું આવશે? Q. અને અહીંયા પણ આ I છે એનો યુઝ નથી થતો ઇન્ટીજર માટે, ઘણી જગ્યાએ થાય છે. અમુક તમે બુક્સ લેશો, રેડી, ઘણા ઓથર્સ છે ઇંગ્લિશ મીડિયમમાં, એમાં છે આઈનો યુઝ એઝ એ ઇન્ટીજર નંબર્સ થાય છે, પણ અહીંયા આપણે ટેક્સ્ટ બુકમાં Z ડિફાઇન કરેલું છે. એટલે આપણે આ જે ડેફિનેશન જે લોકોએ આપી છે, આ જે નોટિફિકેશન, એ થ્રુ આઉટ ટેક્સ્ટ બુક આપણે આ જ નોટેશનનો યુઝ કરવાનો થશે, NZQ. ઓકે, ધ સેટ ઓફ ધી ઓલ રેશનલ નંબર્સ. રેશનલ નંબર્સ આર નોટ રિપ્રેઝેન્ટેડ બાય લિસ્ટિંગ મેથડ. રોસ્ટર ફોર્મ છે એનો યુઝ કરીને આપણે રેશનલ નંબર્સ લખી શકશું નહીં, કારણ કે એની ટુ રેશનલ નંબર્સ, ટુ રેશનલ નંબર લેશો એની વચ્ચે ઇન્ફાઇનાઇટ રેશનલ નંબર્સ છે. રેડી? એટલે આ રીતે આપણે રેશનલ નંબર્સ છે એને સેટ બિલ્ડર ફોર્મમાં રિપ્રેઝેન્ટ કરશું. ઘણા લોકોને આ રેશનલ નંબર્સ છે એમાં પ્રોબ્લેમ્સ હોય છે, એ ક્લિયર થઈ જશે. એક્સ, વેર એક્સ ઇક્વલ ટુ પી બાય ક્યુ, વેર પી ક્યુ બિલોંગ્સ ટુ ઝેડ. પી અને ક્યુની વેલ્યુ શું હશે? ઝેડમાંથી સિલેક્ટ કરવાની, એટલે નેગેટિવ, પોઝિટિવ ઓર 0, વેર ક્યુ ઇઝ નોટ ઇક્વલ ટુ 0. રેશનલ નંબર્સ. રેશનલ નંબર મીન્સ જે નંબર્સ છે તમે એને ન્યુમેરેટર અને ડિનોમિનેટરના ફોર્મમાં રિપ્રેઝેન્ટ કરી શકો. ઓલ આર નેચરલ નંબર્સ. સપોઝ 1/2 ઇઝ અ નેચરલ નંબર. 1/2 મીન્સ 0.5. 1/3 નેચરલ નંબર. ઓકે, 0.3333 આવશે. ઓકે, 1/4 નેચરલ નંબર 0.25. 2/3 rational number, all are rational numbers. Okay, 4/5 1/6. Ready? 100/99 minus 1/3, all are rational number. Ready? કોઈ પણ નંબર્સ છે તમે એને ન્યુમેરેટર ને ડિનોમિનેટર આ રીતે તમે ન્યુમેરેટર અને ડિનોમિનેટરના ફોર્મમાં P બાય ક્યુના ફોર્મમાં રિપ્રેઝેન્ટ કરી શકો. એ ઓલ નંબર્સ બધા છે એ કેવા છે? રેશનલ નંબર્સ છે. ઓકે, આ રીતે. ઓકે, 3.14 આપણે એને પાઈ કહીએ છીએ જનરલી. ઇક્વલ ટુ પાઈ નથી. રેડી? 3.પાઈ ઇક્વલ ટુ 3.14 નથી, નિયર અબાઉટ 3.14. એટલે પાઈ ઇઝ ઇરેશનલ નંબર, બટ 3.14 ઇઝ રેશનલ નંબર. વાય? 3.14 is also represented by 314/100. આ રીતે લખી શકો. આ રેશનલ નંબર્સ છે. રેડી? પણ 3.પાઈની વેલ્યુ 3.14 નથી. એના પછી શું થાય છે? નંબર્સ હજી 3.14 પછી ઘણા બધા નંબર્સ આવે છે, ઇન્ફાઇનાઇટ સુધી જાય છે. કોઈ નંબર રિપીટ, એટલે એક સિક્વન્સ રિપીટ નથી થતી, પેટર્ન. અહીંયા કેમ 3-3-3-3 પેટર્ન રિપીટ થઈ, એટલે રેશનલ નંબર થઈ ગયો. ઓકે, અહીંયા કોઈ પેટર્ન નથી આના જેવી કે 3-3-3 જ આવે છે. આવી રીતે કોઈ નંબર્સ છે, સપોઝ 0.25-25-25, અને રેશનલ નંબર રિપીટ થાય છે. અહીંયા શું થાય છે? 3.14 પછી ઇન્ફાઇનાઇટ નંબર્સ હજી આવે છે અને કોઈ પરફેક્ટ પેટર્ન જ નથી, એટલે એ રેશનલ નંબર છે. પણ 3.14, ઓનલી 3.14 એ રેશનલ નંબર છે. બટ પાઈ ઇઝ રેશનલ નંબર, અને આની વેલ્યુ પાઈ છે 3.14. એટલે પાઈ છે ને એ રેશનલ નંબર્સમાં આવે. એને તમે P/Qના ફોર્મમાં રિપ્રેઝેન્ટ નહીં કરી શકો. ઓકે, એટલે ધીસ ઇઝ ધ ડેફિનેશન ઓફ ધી રેશનલ નંબર. એક્સ, વેર એક્સ ઇઝ ઇક્વલ ટુ
p બાય q વેર p એન્ડ q બિલોંગ્સ ટુ z, એટલે તમે q ની વેલ્યુ અને p ની વેલ્યુ અહીંથી સિલેક્ટ કરી શકશો. બટ q ઇઝ નોટ ઇક્વલ ટુ 0. વાય q ઇઝ નોટ ઇક્વલ ટુ 0? બીકોઝ q ઇન ડિનોમિનેટર, ડિનોમિનેટર ઓલવેઝ નોટ ઇક્વલ ટુ 0, ક્યારેય 0 ના હોય. રેડી? એટલે નોન ઝીરો વેલ્યુ જોઈએ. એટલે પી ક્યુની વેલ્યુ તમે ઝેડમાંથી સિલેક્ટ કરશો તો 0 પોસિબલ છે, એટલે 0 અહીં મેં કેન્સલ કરી નાખ્યા. ક્યુ ડઝ નોટ ઇક્વલ ટુ 0. ઓકે, એટલે ઇન્ડિફાઇનાઇટ ટર્મ ના થાય. એટલે પી અને ક્યુની વેલ્યુ અહીંથી સિલેક્ટ કરીને ક્યુ નોટ ઇક્વલ ટુ 0 કરી નાખશો એટલે ચાલશે. એટલે ઘણી વખત આને આમે લખે છે કે પી બિલોંગ્સ ટુ ઝેડ એન્ડ ક્યુ બિલોંગ્સ ટુ એન. એનમાં તો 0 હોય જ નહીં, એટલે એનમાંથી સિલેક્ટ થશે ક્યુની વેલ્યુ અને પીની વેલ્યુ અહીંથી. એટલે ડિનોમિનેટરમાં 0 ના ચાલે, ન્યુમિનેટરમાં 0 હોય તો કોઈ પ્રોબ્લેમ નથી. ઓકે, આ શું થઈ ગયું? સેટ ઓફ ઓલ રેશનલ નંબર. પછી આવશે ટી. ટી ઇઝ ધ સેટ ઓફ ઓલ ધી ઇરેશનલ નંબર્સ. ઓકે, એટલે અહીંયા ટી ધી સેટ ઓફ ઓલ irrational numbers. The set of the all irrational numbers. Irrational numbers ને કઈ રીતે રિપ્રેઝન્ટ કરશું? x, where x is not equal to p upon q and p q belongs to z but q does not equal to 0. This is called irrational number. Ready? Irrational number means p ને upon q ના ફોર્મમાં રિપ્રેઝન્ટ ના કરી શકો. સપોઝ પાઈ તમે પી અપોન ક્યુના ફોર્મમાં રિપ્રેઝન્ટ નહીં કરી શકો, એટલે ઇરેશનલ નંબર્સ છે. ઈ એક્સપોનેન્શિયલ કોફિશિયન્ટ છે, આવશે આગળ. એ પણ ઇરેશનલ નંબર છે, કોઈ પણ જગ્યાએ આવે તો યાદ રાખજો. ઓકે, પાઈની વેલ્યુ 3.14 છે, રેશનલ નંબર. પણ 14 પછી નંબર્સ હજી આવશે તો ઇરેશનલ નંબર થઈ જશે. પાઈ ઇરેશનલ, 3.14 અપ ટુ ઇન્ફાઇનાઇટ ઇરેશનલ, બટ 3.14 રેશનલ નંબર. 22/7 is approximate value of pi. So 22/7 is the form of p by q. p by q ના ફોર્મમાં છે, એને કયો નંબર કહેવાય? રેશનલ નંબર. ઓકે, સો પાઈ ઇરેશનલ, 3.14 રેશનલ નંબર, 22/7 રેશનલ નંબર. એટલે એવું ન કરતા કે પાઈ છે ઇરેશનલ નંબર છે એટલે આ બધા ઇરેશનલ જ થાય, કે આ રેશનલ નંબર છે, આ રેશનલ નંબર છે એટલે આ પણ રેશનલ નંબર થાય. ઓકે, કારણ કે આ બધી નિયર અબાઉટ વેલ્યુ છે, ઇક્વલ ટુ નથી, એપ્રોક્સિમેટ વેલ્યુ છે. એટલે આને તમે ઇરેશનલ નંબરમાં કન્સિડર કરશો. રેડી? એટલે જે નંબર રેશનલ નંબર ન હોય એ બધા જ નંબર કેવા હશે? ઇરેશનલ નંબર હોય. અને જે નંબર ઇરેશનલ હશે એની સિવાયના બધા જ નંબર હશે એ બધા કેવા હશે? રેશનલ નંબર. નેક્સ્ટ, આર ધી સેટ ઓફ ઓલ રિયલ નંબર્સ. રિયલ નંબર્સ મિત્રો, રિયલ નંબર્સ છે ને આપણે કોઈ ડેફિનેશન આપી શકતા નથી, એને કોઈ ડિફાઇન નથી કરી શકતા. વાય? કારણ કે એની ટુ નંબર્સ લેશો ને, 0.1 ને 0.11. ઓકે, તો આની બિટવીન 0.1 એન્ડ 0.11 ઇન્ફાઇનાઇટ રિયલ નંબર્સ એક્ઝિસ્ટ. ઇન્ફાઇનાઇટ રિયલ નંબર, આની વચ્ચે કેટલા બધા રિયલ નંબર્સ છે. તમને એમ થાય કે 0.0001 એન્ડ 0.00001 આટલા નંબર, આની બેની વચ્ચે પણ ઇન્ફાઇનાઇટ રિયલ નંબર્સ છે. એની ટુ નંબર્સ, તમે કોઈ પણ નંબર સિલેક્ટ કરશો એની વચ્ચે ઇન્ફાઇનાઇટ રિયલ નંબર્સ હોય છે. એટલે આની કોઈ પ્રોપર્ટી નથી. રેડી? એટલે વર્લ્ડની અંદર જેટલા નંબર્સ છે એ બધા કોણ છે? રિયલ નંબર્સ છે. અત્યારે તમારી પાસે લાર્જેસ્ટ કોઈ સેટ હોય, રેડી, આ નંબર સેટ હોય, લાર્જેસ્ટ નંબર સેટ, તો એ કયો છે? રિયલ નંબર સેટ આર. પણ એ હમણાં થોડાક ટાઈમ પૂરતો છે, પછી એક નવો સેટ ઇન્ટ્રોડ્યુસ થશે, કોમ્પ્લેક્સ નંબર સેટ. રેડી? એટલે કોમ્પ્લેક્સ નંબર સેટ છે એ વર્લ્ડની અંદર લાર્જેસ્ટ નંબર સેટ છે. બધા જ નંબર્સ એ કેમાં આવી જશે? કોમ્પ્લેક્સ નંબરમાં આવી જશે. ઓકે, એટલે અત્યારે તમારે રિયલ નંબર આર. પછી આના સબ પાર્ટ બનાવેલા હશે. કોઈ જગ્યાએ આખા રિયલ નંબર્સનો યુઝ ન કરવો હોય, પોઝિટિવ રિયલ નંબર્સનો યુઝ કરવો હોય. રેડી? તો આ જે આર પ્લસ છે એનો મિનિંગ શું થાય? ધ સેટ ઓફ ઓલ પોઝિટિવ રિયલ નંબર્સ. અને શું કહેવાય? પોઝિટિવ રિયલ નંબર્સ. આર માઇનસ
નેગેટિવ રિયલ નંબર્સ, ઝેડ પ્લસ પોઝિટિવ ઇન્ટીજર નંબર, પોઝિટિવ ઇન્ટીજર, ઝેડ માઇનસ નેગેટિવ ઇન્ટીજર. રેડી? ક્યુ પ્લસ સપોઝ તો પોઝિટિવ રેશનલ નંબર ક્યુ માઇનસ નેગેટિવ રેશનલ નંબર ટી પ્લસ પોઝિટિવ ઇરેશનલ નંબર ટી માઇનસ નેગેટિવ ઇરેશનલ નંબર. ઓકે, એન ઓલરેડી પોઝિટિવ જ હોય, નેગેટિવ હોતો નથી, એટલે એમાં 1 2 3 4 આ રીતની વેલ્યુ આવશે. રેડી? એટલે આ બધું ઓલ અબાઉટ સેટ થિયરી. ઓકે, મેથેમેટિક્સમાં જે પ્રી ડિફાઇન જે સેટ છે, નંબર સેટ્સ, એ મેં તમને અહીંયા કીધા. જનરલી તમને લોકોના બધું ખ્યાલ જ હશે, એટલે એક આપણે વધારે બ્રીફ નોલેજ માટે આ કર્યું છે. ઓકે, એટલે મિત્રો અહીંયા સુધી આપણે રાખીએ છીએ. ફર્સ્ટ લેક્ચર છે, ધીમે ધીમે આપણે શરૂઆત કરશું. એ બધી કોઈ હાર્ડ એન્ડ ફાસ્ટ ઉતાવળ નથી, ધીમે ધીમે સ્ટડી કરશું. રેડી? અહીંયા સુધી મેં સમજાવ્યું છે. કોઈ જગ્યાએ કોઈ પ્રોબ્લેમ હોય, ના સમજાય, કોઈ ક્વેરી હોય, રેડી, તો તમારો મોટો ભાઈ સમજી અને તમે મને કોઈ પણ સમયે કોલ કરીને પૂછી શકો છો. રેડી? કોઈ પણ સમય એટલે સમયનો થોડીક ખ્યાલ રાખો. દિવસ દરમિયાન રાતના 10 વાગ્યા સુધીમાં, રેડી, સવારે તમે જેટલા વાગે ઉઠતા હોય એટલા વાગે 10 વાગ્યા સુધીમાં કોઈ પણ સમયે, બરાબર છે, તમે કોલ કરીશું. જાગતો જ તો 10 વાગ્યા પછી તમે કોલ કરશો તો કોલ રિસીવ થશે, એટલે એ કોઈ ચિંતા નથી. બરાબર છે? 9586058754 આ નંબર નોટ કરી લેજો. રેડી? વિરલ વડગામાં ફોર મેથેમેટિક્સ. આ નંબર્સ છે. આ નંબર ઉપર તમારે આ જે હોમવર્ક છે, બરાબર છે, હોમવર્ક તમારે શું કરવાનું રહેશે? એક તમને કીધું એ રીતે એક તમારે હોમવર્ક બુક બનાવવાની થશે અને એક તમારે ફેર બુક બનાવવાની થશે. પહેલાં તમારે હોમવર્ક બુકમાં લેસન કરી લેવાનું હોમવર્ક, પછી એ જ સેમ ટુ સેમ વ્યવસ્થિત તમારે ફેર બુકમાં બધું કમ્પ્લીટ કરી લેવાનું છે. ફેર બુકમાં બધી જ વસ્તુ આવશે, થિયરી, ઓલ એક્સરસાઇઝ, ઓલ એક્ઝામ્પલ્સ. ઓકે, એટલે આ રીતે 2 નોટ બનશે. એમાંથી જે હોમવર્ક જે તમે કર્યું છે, હોમવર્કના વ્યવસ્થિત ફોટોગ્રાફ્સ પાડી અને મને તમારે વોટ્સઅપ ઉપર વિથ નેમ તમારે સેન્ડ કરી દેવાના છે. તમારું જે પેજ હોય એ પેજ ઉપર તમારું નેમ લખી નાખવાનું છે અને વોટ્સઅપ ઉપર રેગ્યુલરલી આજે લેક્ચર તમે જોયો છે તો કાલે સાંજ સુધીમાં તમારે રેગ્યુલર હોમવર્ક કરી અને હોમવર્ક મને સેન્ડ કરી દેવાનું રહેશે. ઓકે, ઓલ હોમવર્ક્સ છે હું અહીં બધા રિસીવ કરી અને એનું હું નોટિસ કરીશ. બરાબર છે? કેટલા લોકો હોમવર્ક કરે છે કે નહીં. એટલે અને આ મોબાઈલ નંબર ઉપર કોઈ પણ સમયે તમે ફોટો પાડી કોઈ જગ્યાએ ના સમજાણું હોય, કોઈ બુકની અંદર ના સમજાણું હોય તો એનો ફોટોગ્રાફ્સ પાડી અને મને વોટ્સઅપ કરી શકો છો. વોટ્સઅપ કરીને પછી તમે એનો સમજવા માટે ફોન પણ કરી શકો છો અથવા હું મેસેજમાં સમજાવી શકું છું. કોઈ પણ રીતે જે રીતે તમને કે મને અનુકૂળ હશે એ રીતે આપણે કોઈ પણ તમારી ક્વેરી હશે એ સોલ્વ કરશું. ઓકે, તો બેસ્ટ ઓફ લક. ઓકે, 11th 12th સાયન્સ માટે થેન્ક યુ.